નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત રાજ્યની અંદર આંગણવાડીમાં જે ભરતી પડી છે આપણે એની વાત કરીશું। તો કે રાજ્યની આંગણવાડીમાં કુલ 9,800થી વધુ કાર્યકર અને હેલ્પરની ભરતી પડી છે, જેમાં 30 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે। આપણે મિત્રો વિગતે વાત કરીએ તો કે રાજ્યની આંગણવાડીઓમાં 9,800થી વધુ જગ્યા પર આંગણવાડી કાર્યકર અને સહાયકની સાથે તેડાગર માટે માત્ર મહિલાઓની ભરતી માટેની જાહેરાત કરાઈ છે। એટલે કે મિત્રો ખાલી મહિલાઓ જે છે એ જ અરજી કરી શકશે। મહિલા ઉમેદવારો 30 ઓગસ્ટ સુધી વેબસાઇટનું નામ છે ehrms.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરી શકશે। મહિલા અને બાળ વિકાસ દ્વારા જાહેર કરેલી જગ્યા પર માત્ર મહિલાઓ જ અરજી કરી શકશે। જે વિસ્તારમાં ઓછામાં ઓછા 1 વર્ષથી રહેતા હોય તે જ વોર્ડની ભરતી માટે મહિલા અરજી કરી શકશે। એટલે કે જ્યાં આગળ જે મહિલા રહેતી હોય એ જ ગામમાં અને એ જ વોર્ડમાં પોતે અરજી કરી શકશે। અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધારે અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ભરતી બાદ આંગણવાડી કાર્યકરને 10,000 રૂપિયા, આંગણવાડી તેડાગર માટે 5500 રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકર માટે 10,000નું વેતન આપવામાં આવશે। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ મેરિટના આધારે ભરતી પ્રક્રિયા થશે। કોઈ પરીક્ષા બીજી લેવામાં આવશે નહીં। આ માટે કોઈ પણ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં। દરેક જિલ્લા સ્તર પર રહેલી કમિટી મેરિટ લિસ્ટ તૈયાર કરશે। આ પહેલાં ભરતી માટે દરેક ઉમેદવારોએ પોતાની માહિતી સાચી હોવાની એફિડેવિટ રજૂ કરવાની હતી, પરંતુ આ ભરતીમાં સુધારો કરાયો છે અને મહિલા ઉમેદવારોએ ભરતી માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને આપવાનું રહેશે, જે વેબસાઇટ ઉપર મૂકેલું છે। આ સાથે મિત્રો બીજી વાત કરીએ તો કે અમદાવાદની વાત કરીએ તો કે 47 વોર્ડમાં 270 કાર્યકરો અને 351 સહાયક કાર્યકરોની નિમાશે। મામલતદારનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે। એટલે કે દરેક મહિલા ઉમેદવારે મામલતદારશ્રીનું રહેઠાણનો દાખલો રજૂ કરવો પડશે। એ મિત્રો અપલોડ કરવાનો છે ફોર્મની અંદર। તો કે અમદાવાદના 47 વોર્ડમાં 270 આંગણવાડી કાર્યકર અને 351 સહાયક કાર્યકર ઉપરાંત તેડાગર માટે મહિલાઓની નિમણૂક કરાશે। મહિલાઓએ ભરતી માટે 1 વર્ષનો રહેઠાણનો પુરાવો આપવો પડશે। આ માટે મામલતદાર દ્વારા આપવામાં આવેલ નક્કી કરેલા નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે। આ સર્ટિફિકેટ 6 મહિનાથી જૂનું ન હોવું જોઈએ। એટલે કે દરેક મહિલા પોતાના વોર્ડની આંગણવાડીમાં જ અરજી કરી શકશે, અન્ય વોર્ડની ખાલી જગ્યા પર તે અરજી કરી શકશે નહીં। અને મિત્રો બીજું કે સાસુ વહુ દેરાણી જેઠાણી સહિત એક જ કુટુંબની મહિલાઓ એકસાથે અરજી કરી શકશે નહીં। આ પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું। મિત્રો વાત કરીએ તો કે ડોક્યુમેન્ટ અપલોડની, તો કે ફોર્મ ભરતી વખતે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। એની અંદર 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, પાસપોર્ટ ફોટો અને કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ એ પણ અપલોડ કરવાનો રહેશે। આ સિવાય ખાસ મિત્રો જે છે એ રહેઠાણનો પુરાવો, એ દાખલો મામલતદારમાંથી જ હોવો જોઈએ। અમુક ઉમેદવારો એવું કહેતા હોય છે કે તલાટીનો ચાલે, તો કે તલાટીનો ચાલશે નહીં। આ ફેરે એવું કીધેલું છે તો કે દાખલો જે છે એ મામલતદારશ્રીનો હોવો જોઈએ। એનું નમૂનાનું ફોર્મ જે છે એ ભરી અને મામલતદાર કચેરીમાં જઈ અને ફોટો પડાવીને એને કઢાવવાનો રહેશે। 6 મહિનાથી જૂનું હોવું જોઈએ નહીં। તો મિત્રો આજે આપણે વાત કરી આંગણવાડીમાં જે ભરતી પડી છે એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 છે। તો જે મહિલાઓ ડિગ્રી ધરાવતા હોય અને જેમની આંગણવાડીમાં જોબ કરવાની ઈચ્છા હોય તે મહિલાઓ ફટાફટ ફોર્મ ભરી દેજો। બીજી કંઈ માહિતી હશે તો તમને આ વિડીયો માધ્યમથી આપીશું। આજના વિડીયોમાં બસ આટલું જ। આભાર।